રામ રામ ખેડૂત મિત્રો. રામ રામ. શું નામ સાહેબ તમારું? પોપટભાઈ. ગામ? ઉણોદરા. તાલુકો? દોતા. બરાબર. શું વાવી સાહેબ તમારા ખેતરમાં? અમારા ખેતરમાં કંચન મકાઈ વાવી છે. બરાબર. કેટલી વાવી સાહેબ તમે? અમે 3 ઢેલી. તો કેવું લાગ્યું સાહેબ મકાઈ તમને વાવી? સરસ લાગી. બરાબર. તો એક છોડ ઉપર કેટલા ડોડા આવે સાહેબ તમારે? એક છોડ ઉપર બે મકાઈ કમ્પ્લીટ લાગે છે. સાહેબ બતાવો ને કેટલા મકાઈ છે એક ડોડા ઉપર? જોઈ શકો છો ખેડૂત મિત્રો કે ડાભી પોપટભાઈના ખેતરમાં મંડાલીને જોડે હળદ જોડે ગામ છે ઉણોદરા ગામમાં એક કંચન 25નું વાવેતર કરવામાં આવ્યું છે. એક છોડ ઉપર 2 ડોડા બેઠા છે, તમે જોઈ શકો છો. તમે દાણો જોઈ શકો છો કે નીચેથી ભરાવદાર છે અને ઉપર સુધી દાણો પીળો પડે છે. જોઈ શકો છો તમે કે દાણો મજબૂત અને મોટો છે. બીજું ખેડૂત મિત્રો શું કહેશો તમે? સારું છે ને બિયારણ સારું છે ને અમે ચોથી લાવીએ છીએ. ક્યાંથી લાયા સાહેબ? પારસબેન ત્યાંથી. બરાબર. શું નામ દાદા આપનું? મોતીજી. મોતીભાઈ, કેવી લાગી તમે મકાઈ? તમે શું કરવા અહીંયા મકાઈ જોવા આવ્યા? ગામ કયું સાહેબ તમારું? ઉણોદરાના જ છો. તો સાહેબ કેવી લાગી મકાઈ? તો હવે ખેડૂત મિત્રો તમે શું કરશો? હવે મકાઈ આજ સુધી કઈ મકાઈ વાવતા હતા? હવે પહેલા તો વાવતા હતા પાયનિયર. હા પણ આ મકાઈમાં અમને સારું લાગ્યું હા. એટલે અમે આ જ બિયારણ લાવીએ છીએ. કંચન 25 કિલોના પેકેટમાં. કિલોના તો ખેડૂત મિત્રો આ છોડ તમે જોઈ શકો છો 5 થી 6 ફૂટ ઊંચો છે. આ કંચન 25માં એક ખાસિયત છે કે ડોકો 5 થી 6 ફૂટ ઊંચાઈ વધે છે, પણ આ પડવાની સક્ષમ વધુ પડવાથી રક્ષણ આપે છે. તમે જોઈ શકો છો કે એક આખા 3 પેકેટ આખા ખેતરમાં વાવેલા છે. એક ડોકો પણ નમ્યો નથી. તમે આટલું વાવાઝોડા આટલા ચોમાસામાં પણ ડોકો નમ્યો નથી. બીજી આની ખાસિયત છે ટૂંક સમયમાં પાકતી જાત છે. હારી ખેડૂત મિત્રો આ ટૂંક સમયમાં પાકતી જાત છે. દાણો પીળો પડે છે, દાણો મોટો હોય છે અને ખાવામાં પણ બહુ મીઠી હોય છે. બીજું સાહેબ આમાં પાંદડા આના ઘાસચારો બહુ સારો મળે છે. પાંદડું મોટું અને લાંબુ હોય છે અને આનો ઘાસચારો પણ વધારે મળે છે. શું કહેવું ખેડૂત મિત્રો તમારું? તો તમારે ઘાસચારો કેવો નીકળે છે આમાંથી? આ પાંદડું તમે જોઈ શકો છો કેટલું લાંબુ છે પાંદડું અને ઊંચો છોડ જોવો તમે. અને દરેક છોડના બંને મકાઈ છે સાહેબ. તો પાર્થભાઈ તમારા રીતે શું કહેશો તમે? મકાઈ વાવવા લાયક છે, સારી મકાઈ, ઉત્પાદન રીતે સારી રહેશે. હાલો.